નમસ્કાર મિત્રો. મિત્રો, પ્રિયંકા ખડગે અથવા ખરગે દ્વારા કેટલાક પ્રશ્નો ઉભા કરી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અસલિયત ઉપર પ્રશ્નો પેદા કર્યા છે. અને આજકાલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એની સફળતા પાછળના રહસ્યોના સંદર્ભમાં ચર્ચામાં આવ્યું છે અને આ ચર્ચા થવી પણ જરૂરી હતી. એમાં સૌથી અગત્યનો સવાલ એ કે એક રેકડીવાળાએ રજીસ્ટ્રેશન કરાવવું પડતું હોય, કોઈક એક નાની એવી ખોલી દુકાન લઈને બેઠો હોય તો એને નગરપાલિકામાં દુકાન નું રજીસ્ટ્રેશન કરાવવું પડતું હોય, પ્રજાના ટેક્સના અબજો રૂપિયામાંથી કોર્પોરેટ કંપનીઓ કરતાં પણ 5 સ્ટાર હોટલો કરતાં પણ સારા કાર્યાલય બનાવનારી આ સંસ્થાનું રજીસ્ટ્રેશન નથી. આ બહુ વિચારવા જેવી બાબત છે ને. એટલું બધું કઈ રીતે? અને આ એક વ્યવસ્થિત તપાસ કરવામાં આવે તો એક મહાન કૌભાંડ છે. શું કહેવાય? મહાન કૌભાંડ છે. પરંતુ ઉપર નીચે બધા એક જ વિંગના લોકો બેઠા છે. ઉપર નીચે બધા એક વિંગના, એક વિચારધારાના લોકો બેઠા છે અને એના કારણે બેઠા છે. એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સફળતાનું રહસ્ય શું છે એની પર આજે આપણે ચર્ચા કરવી છે. તો સૌ પહેલા આપણે વિચારીએ કે એનો સ્થાપક વંશ કોણ છે. સ્થાપક તો જે લોકો અવૈજ્ઞાનિક વિચારધારા, અવૈજ્ઞાનિક અંધશ્રદ્ધાનું અનુમોદન કરતી અવૈજ્ઞાનિક વિચારધારા અને અમાનવીય વિચારધારાના જે વાહકો હતા એવા જન્મજાત ચિત્ત પાવન બ્રાહ્મણો, અવૈજ્ઞાનિક વિચારધારાના અમાનવીય વિચારધારાના વાહક એવા જન્મજાત ચિત્ત પાવન બ્રાહ્મણોએ, આ મહારાષ્ટ્રના ચિત્ત પાવન બ્રાહ્મણોએ નાગપુર સ્વયંસેવક સંઘની સ્થાપના કરેલી. શું? એનું નામ નાગપુર સ્વયંસેવક સંઘ હતું અને એ પછી એ નામ બદલી અને અત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક બન્યું છે. ખરેખર એનું જૂનું નામ નાગપુર સ્વયંસેવક સંઘ હતું. 1925માં સ્થાપના કરવાય. એટલે એનો જે મૂળ સ્થાપક વંશ છે એ બ્રાહ્મણો હતા. એટલે આ સમાજનો બ્રાહ્મણોનું ભારતના સનાતન ધર્મી એ કોઈ પણ પેટા સંપ્રદાયનો હોય ભાઈ એની ઉપર એનું સામાજિક અને સાંસ્કૃતિક પ્રભુત્વ રહ્યું. કોઈ પણ નાનું ગામડું હોય કે મોટું શહેર હોય અને ગમે તેવો દારૂડિયો હોય અથવા તો ગમે તેવો મલિચ્છ હોય, પણ એ બ્રાહ્મણ છે ને તો એને પૂજ્ય ભાવે જોવામાં આવે. એને શું જોવા? પૂજ્ય ભાવે. એના આદર સાથે એને માન મળે, એના આદર સાથે તે બોલાવશે અને તમામ કરવા. એટલે બ્રાહ્મણોનું જે ધર્મ દ્વારા શ્રેષ્ઠત્વ, બ્રાહ્મણોનું ધર્મ દ્વારા જે શ્રેષ્ઠત્વ સ્થાપિત થયેલું છે એ આમની સાંસ્કૃતિક ઇજારાશાહી છે. અને આ સાંસ્કૃતિક ઇજારાશાહી, આ બીજા નંબરનો મુદ્દો એવો છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સફળતાની અંદર બ્રાહ્મણોની જે સાંસ્કૃતિક ઇજારાશાહી છે આ પણ એક એની પાછળનું કારણ છે. ત્રીજું કારણ એવું છે કે અન્ય પછાત વર્ગો, ભારતમાં જેની સૌથી વધારે વસ્તી છે હિન્દુ સંપ્રદાયમાં, તો એ અન્ય પછાત વર્ગોની છે. જે ત્રિવર્ણો છે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, અને એ સિવાયના અનુસૂચિત જાતિ જે એને અતિશુદ્રોમાં મૂકવામાં આવે, આ બધી વસ્તી અન્ય પછાત વર્ગની તુલનામાં અલ્પ વસ્તી છે. તો અન્ય પછાત વર્ગની જે વસ્તી છે, વિશાળ વસ્તી છે, આ વસ્તીને કાયમ માટે નિરક્ષર રાખવામાં આવી છે, નિશસ્ત્ર અને સંપત્તિહીન રાખવામાં આવી. અને એની જે નિરક્ષરતા છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પાયાની અંદર ઓબીસીની નિરક્ષરતા, એમનું મગજમાં જે હિન્દુત્વના સારા વિચારોનું હિન્દુત્વનું ગોબર ફિટ કરી દેવામાં આવ્યું છે. અને સાથે સાથે એમનામાં ક્રમિક અસમાનતા, અન્ય પછાત વર્ગનો જે લોકો છે, ઠાકોર હોય તો ઠાકોરોની અંદર અનેક પેટા કોમો છે, પાટણવાડિયા ઠાકોર, ધારાળા અને એવા જે છે એ બધાની અંદર પાછા એ પાટણવાડિયા હોય તો એમ કહેશે કે અમે પેલા ધારાળા કરતા હોય છે, ધારાળા એમ કહેશે કે અમે
બારૈયા કરતા ઊંચું, એકબીજા કરતા પોતે ઊંચા હોવાનું મિથ છે. દેવી પૂજક હોય તો એની અંદર અનેક પેટા વિભાગો છે. ભોયની અંદર કોઈ કહે અમે તો રાજભોય છે, કોઈ કહે અમે ઢીંગર ભોય છે, ડિમ્બર ભોય એમ કહે કે અમે તો રાજભોય કરતા ઊંચી કેટેગરી. એકબીજાની અંદર ક્રમિક અસમાનતા, દરેક પેટા જ્ઞાતિ પોતાને બીજી જ્ઞાતિ કરતા ઊંચી માને છે અને પોતાનાથી પેલી જ્ઞાતિ નીચી છે. આ જે મિથ છે, આ હિન્દુત્વનું જે ક્રમિક અસમાનતાનું મિથ છે, વિભાજન છે, અને આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પાયા બેઝની અંદર ખૂબ અગત્યનું પરિબળ છે. ક્ષત્રિય અને વૈશ્યનો એમણે એ રીતે ઉપયોગ કર્યો, ક્ષત્રિય અને વૈશ્યો, કારણ કે ક્ષત્રિયોને એમણે કાયમ આ દેશના રાજ કરવાનું, રજવાડા કરવાના, એ રીતે એમને કાયમ ફૂલાવ્યા કર્યા અને ફૂલાવ્યા કર્યા અને સાથે સાથે એમની શક્તિનો દુર્વ્યય થાય એ ત્યાં સુધી એમનું અનુમોદન કરતા રહ્યા. વૈશ્યોનો પણ નાણાકીય રીતે એમની પાસેથી સહયોગ લઈ, એટલે ભારતના ક્ષત્રિય અને વૈશ્યો, સનાતન ધર્મના ક્ષત્રિય અને વૈશ્યોને બ્રાહ્મણોના સંરક્ષક બનાવવામાં આવ્યા. ભારતના બ્રાહ્મણો વૈશ્યોને ભારતના બ્રાહ્મણોના સંરક્ષણ બનાવવામાં આવ્યા. અને ક્ષત્રિયોના મગજમાં એક વસ્તુ એ ફિટ કરવામાં આવી છે કે ભાઈ રજવાડાઓનું પુનઃસ્થાપન કરવાનું છે. આ રજવાડાઓના પુનઃસ્થાપનની વાત આવે એટલે ક્ષત્રિય ગમે તે એ શિક્ષિત હોય કે અશિક્ષિત હોય, પરંતુ એ આ વાત ઉપર ફૂલે જાય. અને સાથે સાથે વૈશ્યોને તો માત્ર ને માત્ર રૂપિયા, રોકડ, ખનખનતા નાણાંમાં રસ છે. એમનો કોનું શાસન છે, કઈ વિચારધારા છે, એની કરતા વિશેષ રસ નાણાકીય બાબતોમાં હોય. એટલે બંને જે વર્ણ છે એનો આ લોકોએ પોતાના સહયોગી તરીકે, પોતાના સંરક્ષક તરીકે એમણે ઉપયોગ કર્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જે સફળતા છે એની અંદર એમની જે અમાનવીય, અવૈજ્ઞાનિક વિચારધારા છે. એટલે એ લોકશાહીને માનતા નથી, લોકશાહી હોવી ના જોઈએ, પણ એકાત્મક શાસન હોવું જોઈએ. એટલે આખા દેશની એક કાર્યપાલિકા હોય, એટલે એક જ સંસદ. આજે અત્યારે વિધાનસભાઓ છે અને બીજી જે પેટા સંસ્થા, એ કોઈ વિધાનસભા ના હોવી જોઈએ, વિધાન પરિષદો ના હોવી જોઈએ. એક જ ન્યાયતંત્ર, એટલે એક જ પાલિકા હોય એ પ્રકારની, અને એનો એક જ વડો. એટલે ટૂંકમાં એને તાર્કિક રીતે જોવામાં તો સર્વખત્યાર શાસન પદ્ધતિના માન્યતાઓ છે, એના પ્રણેતાઓ છે. એટલે લોકશાહી, સમાજવાદ અને એ પ્રકારના તંત્રના કાયમ માટે વિરોધી રહ્યા છે. પરંતુ સંજોગો એવા છે કે ભારત 1947માં આઝાદ થયા પછી લોકતંત્ર તરીકે પ્રસ્થાપિત થયું અને એ રીતનું એનું બંધારણ પ્રસ્થાપિત થયું. એટલે એમાં બાંધછોડ નથી કરી શકતા, પરંતુ આ એમની વિચારધારાનો પાયો છે અને એ વિચારધારાના પાયા ઉપર એમનું કામ ચાલી રહ્યું છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને, આ બંને જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, આ ત્રણેય વર્ણ એવી છે કે એમના મગજમાં શ્રેષ્ઠતાનું મિથ, આ દુનિયાની અંદર આપણે સૌથી ઊંચા પ્રકારની કોમ છે. અને ભારતના અન્ય પછાત વર્ગો, ભારતના આદિવાસીઓ, ભારતના દલિતો, ભારતના લઘુમતીઓ, આ બધા મલેચ્છ છે, નીચ છે, આ પ્રકારનું ઉચ્ચતાનું મિથ જે એમના મગજમાં ફિટ કરી દેવામાં આવ્યું છે. અને એમાંય બ્રાહ્મણોની અંદર લગભગ 1800 કરતા વધારે પેટા વિભાગો છે. એવા પેટા વિભાગો ક્ષત્રિયોમાં છે, એવા જ પેટા વિભાગો વૈશ્યોમાં છે. દરેક પેટા વિભાગ પોતે ઉચ્ચ હોવાની એમની કથાઓ જોડી દેવામાં આવી છે. એમની ઉત્પત્તિની કથાઓ અને પોતાની ઉત્પત્તિની કથાઓ દ્વારા પોતાની જ વર્ણનો, બ્રાહ્મણની અંદર ઔદિત્ય પોતાનો સૌથી શ્રેષ્ઠ માનતો હોય અને એ પછી બીજા બ્રાહ્મણોને નીચેની કેટેગરીમાં મૂકતા હોય. એટલે આ ઉચ્ચતાનું જે મિથ છે એ પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પાયા માટે અને એની સફળતાની અંદર એક અગત્યનું કારણ છે. અને આના કારણે આમની પાસે મૂળભૂત ઇજારાશાહી છે. બ્રાહ્મણો પહેલેથી વર્ષોથી, અનેક વર્ષોથી સમાજમાં એક આદરપાત્ર સ્થાન, એમનું એક જ મકાન હોય, એક ખોરડું હોય, એક પરિવાર હોય, પરંતુ જે તે ગામમાં, જે તે નગરમાં અથવા તો જે તે સોસાયટી પોળની અંદર એનું સામાજિક પ્રભુત્વ હોય.
એક જ પરિવાર પર એનું સામાજિક પ્રભુત્વ હોય, એના કારણે એમની પાસે આર્થિક ઇજારાશાહી હોય, સામાજિક પ્રભુત્વ હોય, સાંસ્કૃતિક ઇજારાશાહી તો દરેક મંદિરો એમણે 16 સંસ્કારોની વિધિ બ્રાહ્મણોએ જ કરવાની, એટલે સાંસ્કૃતિક ઇજારાશાહી છે, સામાજિક ઇજારાશાહી છે, અને એના કારણે રાજકીય ઇજારાશાહી, આ બંનેના કારણે રાજકીય ઇજારાશાહી, સાંસ્કૃતિક ઇજારાશાહી, મંદિરો અને કર્મકાંડની વિધિઓ એમના હાથમાં આવી. સામાજિક પ્રભુત્વ તો પહેલાથી પ્રસ્થાપિત થયું. કોઈ પણ ગામ હોય એમના ત્યાં એક પરિવાર હોય, પણ એ એક પરિવારના બીજો સમાજ હોય એ આદર આપે, એમની ઉપર સામાજિક પ્રભુત્વ, સાંસ્કૃતિક ઇજારાશાહીના કારણે એમનું રાજકીય 1947 જુઓ કે એ લોકો એક પ્રકારનું બહુમતી હોય એવું એમનું વિધાનસભા હોય, લોકસભા હોય, પ્રધાનમંડળ હોય, એની અંદર સૌથી વધારે સંખ્યા બ્રાહ્મણ કોમમાંથી આવનારા હોય છે. અને આઝાદી નહોતી, રજવાડાઓ હતા, ત્યારે પણ બ્રાહ્મણો રજવાડાઓની અંદર વહીવટમાં હતા. મુસલમાનો આવ્યા, મોગલો આવ્યા, તો એમના સહયોગી તરીકે, એમના પગારદારો તરીકે પણ ઘણા બધા બ્રાહ્મણો હતા. એટલે આ એમનું એક સામાજિક પ્રભુત્વ અને સાંસ્કૃતિક પ્રભુત્વ પહેલાથી, એટલે જે મૂળભૂત ઇજારાશાહી છે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સફળતાનો એક પાયો છે. એમની સૌથી મોટી નીતિ બીવડી નીતિ છે. રાષ્ટ્રને ગુમરાહ કરવા માટે એ જ એમનું જે વાસ્તવિક લક્ષ્ય છે એ ક્યારેય એને જાહેર નથી કરવામાં આવ્યું. એમનું વાસ્તવિક લક્ષ્ય અને પ્રસ્તાવિત લક્ષ્ય, એમના લક્ષ્ય, એટલે વાસ્તવિક લક્ષ્ય એ અમુક જ એમની જે કેડર હોય, અમુક કોર કમિટી હોય એના પૂરતું હોય, પણ એમણે પ્રસ્તાવિત લક્ષ્ય હોય, એટલે પ્રસ્તાવિત લક્ષ્ય જાહેર કરવામાં, પ્રસ્તાવિત લક્ષ્યમાં આપણા દેશને હિન્દુ રાષ્ટ્ર કરવું છે, હિન્દુ રાષ્ટ્ર કરવું છે. ભારતની સાંસ્કૃતિક શ્રેષ્ઠતા અને જૂની સંસ્કૃતિ હોવાના દાવા કરી અને જે એનો પ્રશિક્ષિત વર્ગ હોય એને એ રીતે તૈયાર કરવાનો કે ભાઈ આપણે હિન્દુ રાષ્ટ્ર, આપણે વિશ્વગુરુ હતા અને વિશ્વગુરુ છીએ. આપણો ધર્મ લાખો વર્ષ જૂનો છે, આપણી સંસ્કૃતિ લાખો વર્ષ, ભારત દુનિયામાં કશું નહોતું ત્યારે હિન્દુ ધર્મ હતો, હિન્દુ દેવો હતા, હિન્દુ સંસ્કૃતિ આટલી બધી ઊંચી હતી. આ દેશ તો સોનાની ચીડિયા જેવો હતો. આવા વેદો પુરાણોનું જે કથાઓનું મિથ છે એ બધું ઠસાવી અને એમનું જે વાસ્તવિક લક્ષ્ય છે કે કાયમ માટે બ્રાહ્મણોનું પ્રભુત્વ રહેવું જોઈએ, કાયમ માટે, આ એમનું વાસ્તવિક લક્ષ્ય છે. પણ પ્રસ્તાવિત લક્ષ્ય એ છે કે ભાઈ આપણે હિન્દુ રાષ્ટ્ર સ્થાપવું છે, આપણો દેશ અને આપણી સંસ્કૃતિ આટલી જૂની છે, આપણો ધર્મ આટલો જૂનો છે, આપણા શાસ્ત્રો એટલા છે, આપણા શાસ્ત્રો તો દેવોએ રચેલા છે અને આ દેવો કાયમ આવન જાવન કરતા, આવી બધી કથાઓ, એટલે વાસ્તવિક એમની આ બેવડી નીતિ છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આ બેવડી નીતિ છે. અને એમાં કાયમ એક બાબત છે કે ક્યારેય કોઈ સવાલ નહીં કરવાનો. નાણાં બેંક એમની ખૂબ સદ્ધર છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કોઈ પણ બેંક, ભારતની અંદર કોઈ પણ બેંકની અંદર એનું એકાઉન્ટ નથી, છતાં એમની નાણાં બેંક ખૂબ મજબૂત છે. કઈ રીતે કે એમણે દરેક એમના જે એકમો હોય એ એકમોની અંદર એવા 2-5 કેડરાઇઝ વ્યક્તિઓ હોય જે આર્થિક રીતે સદ્ધર હોય, સામાજિક રીતે પ્રતિબદ્ધ હોય, એવા લોકો પાસે આવું ફંડ, અલાયદું ફંડ રાખવામાં આવતું હોય છે. એટલે જ્યારે જ્યારે એમની જે ધાર્મિક સાંસ્કૃતિક ગતિવિધિઓ હોય ત્યાંથી એ ફંડ લેવામાં આવે અને એ ફંડ પાછું, અને એ પણ એની અંદર ચોક્કસ એમના નીતિ નિયમો એવા હોય કે અમુક ચોક્કસ લોકોની સંમતિ સાથે એ ફંડ લેવામાં આવે અને અમુક ચોક્કસ લોકોની હાજરી, એટલે આ એક પ્રકારની એમની પ્રચંડ બેંક એવી છે કે એનું ભારતની કોઈ પણ બેંકની અંદર ખાતું નથી, કોઈ પણ બેંકમાં ક્યાંય બીજા કોઈના નામે નથી મૂકવામાં આવતા, પરંતુ સમાજના એવા જે આ વિચારધારાથી પ્રતિબદ્ધ હોય એવા લોકોના નામે અને એમના ત્યાં આવી સ્થાપનો મૂકવામાં આવતી છે, એ સ્થાપનોનો કાયમ ઉપયોગ થતો હોય છે. યુવા ધન અને કિશોરોને એમણે કેડરાઇઝ કરવાનું જે કામ કર્યું છે અને એમાંથી પ્રતિબદ્ધ કેડર થઈ છે. એટલે આ એ જે યુવા ધન છે, કિશોરો છે,
એને બાળપણમાંથી તે એમનો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના નામે તૈયાર કરવામાં, હિન્દુ રાષ્ટ્રના નામે તૈયાર કરવામાં આવે છે, ભારત માતાના નામે તૈયાર. એટલે આ પ્રસ્તાવિત લક્ષ્ય એમનું અલગ છે, એનું વાસ્તવિક લક્ષ્ય છે. એટલે એમનું જે યુવાધન છે, કિશોરધન છે, એને આ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. અને એમાંથી પ્રતિબદ્ધ કેડરો તૈયાર થઈ છે. એમાંથી પ્રતિબદ્ધ કેડરો કેવી થઈ છે કે પ્રવીણ તોગડિયાના એમણે બાજુ પર મૂકી દીધા, છતાંય પ્રવીણ તોગડિયા વિચારધારા નથી થકી. લાલકૃષ્ણ અડવાણી એ આરએસએસમાં તૈયાર થયેલા છે, એમના પેલા ભંડાર એ આમાં મૂકી દીધા, તો એમણે પોતાની જે વિચારધારા હતી એ ના છોડ્યો, પોતાનો પક્ષ ના છોડ્યો. એટલે આ પ્રતિબદ્ધ કેડર છે, પ્રતિબદ્ધ કેડર છે. કારણ કે એ હિન્દુત્વના મિથ દ્વારા તૈયાર થયેલી કેડર. કેવી? હિન્દુત્વના મિથ દ્વારા. એની સફળતામાં બીજું એક કારણ એ છે, તમે ભારતની અંદર જેટલા સંગઠનો થયા છે બધાનો અભ્યાસ કરો. જેટલા સંગઠનો થયા બધાનો અભ્યાસ કરો. એ સંગઠન, કોઈ સંગઠન 5 વર્ષ ચાલ્યું, કોઈ વર્ષ 25 વર્ષ ચાલ્યું છે, કોઈ 10 વર્ષ ચાલ્યું છે, અને કોઈ સંગઠનનું બાળ મૃત્યુ થયું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ થવા છતાં એની અંદર વિભાજન નથી થયું. કેમ નથી થયું? આ બહુ સમાજશાસ્ત્રીય અને ગંભીર વિચારવાનો પ્રશ્ન છે. કારણ કે આના જે સ્થાપકો છે એ લોકો એક પ્રકારના સમાજશાસ્ત્રીય છે. આની અંદર કોઈ વિશ્વની કોઈ પણ યુનિવર્સિટીનું શિક્ષણ જરૂરી નથી. વ્યવહારિક શિક્ષણ એમનું જે હતું એ ઉત્તમ પ્રકારનું શિક્ષણ હતું, સમાજશાસ્ત્રીય શિક્ષણ હતું. અને શિક્ષણ એવું હતું કે ભાઈ એમના જે કેડર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કેડર તૈયાર થાય તો દરેક કેડર જુદી જુદી વિચારધારાનો હોય. કોઈને રાજકારણ ગમતું હોય, કોઈને સાહિત્ય ગમતું હોય, કોઈને ખેલકૂદ ગમતું હોય, કોઈને ધર્મની પ્રવૃત્તિ ગમતી હોય, કોઈને ભાંગફોડ કરવાની પ્રવૃત્તિ ગમતી હોય. તો એ કેડર જ્યારે તૈયાર કરતા હોય એટલે ધીમે ધીમે એમના સહવાસમાં રહ્યા પછી એ દરેક પ્રકારની વ્યક્તિની એની મનોસ્થિતિ જાણી લેવાય. કોઈકને ખેતીમાં રસ હોય, કોઈકને કુદરતી ઓર્ગેનિક ખેતીમાં રસ હોય. તો આ જે કેડર તૈયાર થતા હોય અને એમાં જે વધુમાં વધુ મહત્વકાંક્ષી હોય. દુનિયાની અંદર દરેક પુરુષ મહત્વકાંક્ષી છે અને એ પોતાની મહત્વ સંતોષવા માટે એ ગમે તે કરતો હોય છે. એટલે એ મહત્વકાંક્ષી જે પુરુષ હોય ને એને જુદા જુદા સંગઠનોના નામે એમણે ફિટ કરી દીધા. કોઈને વિશ્વ હિન્દુ પરિષદનો પ્રમુખ બનાવ્યો, કોઈને ખેડૂત સભાનો બનાવ્યો, કોઈને મજદૂર સંગઠનના, કોઈને શિક્ષણના નામે, મહિલા હોય તો એને દુર્ગાવાહિની. એટલે એ અહીંયા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જે વિચારધારા એ વાડો ઠોકીને બીજે ના જાય. આ બહુ સમજવા જેવી. ભારતને અને સમગ્ર વિશ્વમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અંદર ભાગલા ના પડવા પાછળનું કારણ કે એમણે એમાંથી તૈયાર થયેલા જે કેડર હતા એની મૂળભૂત વિચારધારા, કોઈની રાજકારણની હોય, કોઈને લેખક થવાની હોય, કોઈને પત્રકાર થવાની, તો એની વિચારધારા સમજી જાણી અને પછી એને એ ક્ષેત્રમાં ફિલ્ડ કરી દીધા. અને આ ખૂબ અગત્યનું પરિબળ છે. આમની સફળતા પાછળનું સૌથી અગત્યનું એક બીજું કારણ એ છે મુસ્લિમ દ્વેષ. આ મુસ્લિમો આપણું પડાવી લીધું છે, આ મુસ્લિમો અને આ દલિતો બધું ખાઈ ગયા છે. આમણે બધા જ લાભો લઈ લીધા. દલિતો અનામતના કારણે આગળ આવી ગયા. આ દલિતો ગઈકાલે આપણા જોડામાં બેસતા હતા, આવું ઘણા બધા લોકો જાહેર કરી ચૂક્યા છે. અને એના કારણે આ લોકોના મગજની અંદર આ દ્વેષ. પરંતુ સાથે સાથે એમને એ સવાલ કરવાનો કે ભારતમાં મુસલમાનો આવ્યા ક્યાંથી? ભારતમાં મુસલમાનો ક્યાંથી આવ્યા? ખ્રિસ્તીઓ ક્યાંથી આવ્યા? શું આયાત કરવામાં આવેલો માલ છે? ભારતના મુસલમાનો, ભારતના ખ્રિસ્તીઓ, ભારતના શીખો, ભારતના બૌદ્ધો, ભારતના જૈનો આયાત કરવામાં આવેલો માલ છે. આ બધા એક દિવસે સંપૂર્ણ સનાતન ધર્મીઓ હતા. પરંતુ હિન્દુ ધર્મની જે વર્ણ વ્યવસ્થા, જાતિ પ્રથા, ક્રમિક અસમાનતા છે એણે આ વાડાઓમાંથી ખેંચીને કેટલાકને બહાર મોકલ્યા. કેટલાક લોકો પ્રલોભનમાં પણ આવ્યા હોય અથવા દબાણમાં આવ્યા હોય. પરંતુ 100% ભારતની વસ્તીના 30% લોકો મુસ્લિમ બન્યા હોય તો બધાય દબાણથી અને પ્રલોભનથી નથી બન્યા. એટલે એના પ્રત્યેનું આ જે ઝેર છે એ ઝેરના કારણે જે પેલો કેડર તૈયાર કરતા હોય ને એ ટકી રહેવા માટે અને જકડાઈ રહેવા માટે એ તૈયાર થતો હોય છે. આ ખૂબ વિચારવા જેવી બાબત છે. એટલે એમનું જે કેડર બેઝ શિક્ષણ છે, પ્રશિક્ષણ છે, એમાં ભારતની 1000 વર્ષની ગુલામી, ભારતની 1000 વર્ષની ગુલામી
અને એ ગુલામી દરમિયાન મુસલમાનોએ, મોગલોએ જે અત્યાચારો કર્યા, મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યા, એમણે જે આતંક કર્યો, આ બધી બાબતોનો વિકૃત, આ દરેક બાબતોનો વિકૃત કરી દેવામાં આવે છે. ધર્માંતરની જે પ્રક્રિયા થઈ, અને ભારત તો વિશ્વગુરુ હતું જ, ભારત વિશ્વગુરુ હતું, આવું મિથ ગોબર ભક્તોના મગજમાં ઠાંસીને ભરવામાં આવ્યું છે. એટલે જે કેડર બેઝનું જે પ્રશિક્ષણ છે ને, એ ભારતની 1000 વર્ષની ગુલામી, મલેચ્છ લોકો એટલે મુસ્લિમો, મોગલોનો આતંક અને એનો વિકૃત ઇતિહાસ, એના જુદી જુદી ધર્માંતરની પ્રક્રિયા, ભારત વિશ્વગુરુ હતું. અહીંયા આ તો સોનાની ચીડિયા હતું, અહીંયા આગળ આ પ્રકારનું હતું. સાથે સાથે ગાંધી અને કોંગ્રેસ પ્રત્યેનો દુરાચાર, ગાંધી અને કોંગ્રેસ, કારણ કે ગાંધી અને કોંગ્રેસ અને બાબા સાહેબ આંબેડકર આ બધા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિન્દુ મહાસભા, હિન્દુત્વની કટ્ટરતાવાદી વિચારધારાના આ લોકો મહાન દુશ્મનો એટલા માટે છે. ગાંધી ના હોત, સરદાર વલ્લભભાઈ પટેલ ના હોત, જવાહરલાલ નહેરુ, બાબા સાહેબ આંબેડકર ના હોત, તો આ દેશમાં લોકશાહી શાસન પ્રસ્થાપિત ના થાત. અને એમને જે શાસન કરવું છે એ હિન્દુ રાષ્ટ્રનું, એ નથી થઈ શક્યું. એમને હિન્દુ રાષ્ટ્ર પ્રસ્થાપિત કરવું હતું, ગોલવલકરના જે વિચારો છે બંચ ઓફ થોટ્સની અંદર, અને બીજામાં એમને જે હિન્દુ રાષ્ટ્ર પ્રસ્થાપિત કરવું હતું, એકાત્મ શાસન પ્રસ્થાપિત કરવું હતું, એ નથી થઈ શક્યું. અને એના કારણે જવાહરલાલ નહેરુ છે ને એકદમ વૈજ્ઞાનિક દ્રષ્ટિના નેતા હતા. સરદાર વલ્લભભાઈ પણ એ પ્રકારના, આ બધાના કારણે ભારતમાં લોકશાહી પ્રસ્થાપિત થઈ એટલે દલિતો, આદિવાસીઓ, શોષિતો, પીડિતોના વિકાસનો માર્ગ ખુલ્લો થયો. અને એના કારણે આજે ભારતની અંદર જે કંઈ પછાતો, શોષિતોમાં જે કંઈ ઉજાસ છે, એની પાછળ આ બધા જ નેતાઓ પડેલું યોગદાન પડ્યું, એમનું સમર્પણ પડ્યું, એમનું ત્યાગ પડ્યું છે. એટલે એમને ગાંધી પ્રત્યેનો દ્વેષ, નહેરુ પ્રત્યેનો દ્વેષ, એનો બધાનો દુષ્પ્રચાર કરવામાં આવે છે. આમણે અંગ્રેજોના આટલું બધું આપી દીધું, અંગ્રેજોના સહયોગી હતા, અને સાથે સાથે એમનો બંધારણ દ્વેષ તો બહુ જગ જાહેર છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલય ઉપર 52 વર્ષ સુધી ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 30 નવેમ્બર 1949ના ઓર્ગેનાઇઝરમાં એમને બંધારણની વિરુદ્ધમાં લેખો લખ્યા. એ પછી બંધારણની વિરુદ્ધમાં આખી એક પ્રશિક્ષિત કેડર તૈયાર ચાલે છે. એટલે એમનો બંધારણ દો, અને પ્રજાના ટેક્સના નાણાંનો મહાન ભયંકર દુરુપયોગ, પ્રજાના ટેક્સનો, એમની પાસે જે કંઈ સાધન સંપત્તિ છે, એવા કઈ એમની પાસે મિલો છે, એવા કયા કારખાનાઓ છે, એવી કઈ જમીનો છે, એમાંથી એમણે અબજોની મિલકતના કાર્યાલયો બનાવ્યા છે. પણ આ બધા જ નાણાં પ્રજાના ટેક્સમાંથી બીજા રસ્તેથી ત્યાં પહોંચ્યા છે. એટલે જે પ્રિયંકા ખડગે જે સવાલ કર્યો છે, એ સવાલ બહુ વ્યાજબી છે કે ભાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નોંધણી કેમ નહીં? એક તમારી સામાન્ય મંડળી હોય, તમારું સામાન્ય ટ્રસ્ટ હોય, અથવા તો બીજું કંઈ હોય, તો તરત પેલા દલાલોના સ્વરૂપમાં રહેલી ઈડી અને સીબીઆઈ તાટકે. તો કેમ ઈડી અને સીબીઆઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ત્યાં દરોડા પાડવા જેવું કેમ નથી લાગતું? મિત્રો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અને આ સિવાયના બીજા અનેક પરિબળો કામ કરે છે. એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સમજવા માટે આટલું જ પૂરતું નથી, બીજું ઘણું બધું. પરંતુ સમયની મર્યાદામાં ધ્યાનમાં રાખી અને જે હકીકતો, વાસ્તવિક હકીકતો રજૂ કરી છે, તમને યોગ્ય લાગે તો વિચારજો, ના વિચારો તો એ તમારો પોતાનો વ્યક્તિગત અભિગમ છે. મારો અભિગમ હતો કે હકીકતો રજૂ કરવી. આની અંદર આપણે ક્યાંય કોઈની બદનક્ષી થાય અથવા તો કોઈનું અવહેલના થાય એવો આપણો ઈરાદો નથી. આપણી સામાજિક સભાનતા માટે, રાષ્ટ્રીય સભાનતા માટે આ બાબતો રજૂ કરવી જરૂરી છે. અને આ બધી બાબતો અભ્યાસના અંતે રજૂ થઈ શકે છે. એટલે ફરી મળીશું આ વિષય સાથે. આવજો.